શિયાળાની હવારના ચૂલા તાપીને ઉપડી ગયા વાડી બાપાનું કેટીએમ પડ્યું તો ચણા આવે ને સૂરજ દાદા ઉગતા આવતા હતા. આ વખતે વાવ્યા છે બધા ચણા, જો ભાવે સા થાય તો નજારો જોવા લાયક હશે. સારો માનો દાંતણ કરીને મોટી મોટી કરતો મૂળા જોઈ લેવી કેવડા થયા. લસણ ને ધાણા તો બરાબર નું જામ્યું છે. એટલે કબૂતરાઓ સાબા બનાવો મહેમાન આયા. એક વાતનો સાચો જવાબ આપજો, તમને મજા ક્યાં આવે, ગામડે કે સિટીમાં? ઝટકામાં ધ્યાન રાખવું પડે, ખજાને ખોટ પડી જાય. ઝટકાની એની વખત બધાને આપણે પડી ગયા ઘરે. હવારમાં કડીક નવરાવા તો કાલા ફલવા બે જાવ. હા એ લીમડો છે ને ગુલાબી કલર ના ફૂલડા આવે. ચક્કા ભાઈ એમને ઘરવાળી લઈને શીરાવા આવ્યા તો આપણે શીરાવી લીધું. ભત્રીજો કે મારે જોવા ચણા કેવડા થયા. ભત્રીજા હેઠે હુરો ને આપણે પડી ગયા બોરા ખાવા. ભત્રીજો કહેતો છે ક્યાંથી ભટકાણો આવો કાકો. ભત્રીજાને કરી લઈએ શું તાત્કાલિક ધોરણે ઘરે ખસેડવામાં આવ્યો. ગામડે આવ્યો એટલે બાપા નવરો તો નહીં રહેવા દે. હું ગોતો આવ્યો ત્રિકમભાઈ ને પણ મળતા જ નથી. ફરક બહુ જાજો નથી. પેલા ઠેલો લઈને ભણવા જતા, ઠેલી લઈને વાડીએ જ આવી છે. જવાનું ત્રિકમભાઈ લેવા. ગુપ્ત સૂત્ર થી જાણવા મળ્યું કે ત્રિકમભાઈ તો અહીંયા હંતાણા હતા, પણ આ બધું ભેગું કરીને કરવા હું માંગે. તો થયું છે એવું કે અમારા ભાગે એટલા બધા હારા હાંગ્યા, ચણામાં કે ખાલા પડ્યા. ત્રિકમભાઈ મારી જેમ નકામા નીકળ્યા એટલે કોદાળી બેન નો સહારો લેવો પડ્યો. હજી તો ચાલુ જ કર્યું, કોદાળી બેને દગો દઈ દીધો. મજા આવતી ફોલો કર્યો. પાર્ટ 2 માં કહું કેવા ધતિંગ અને જુગાડ કરી.